ગયા વખતની કમ્પેરિઝનમાં ગયા વખતે 6 લાખ જેવા બોક્સ તમને કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા, એની સામે આ વખતે 4.5 લાખ બોક્સ થશે એવી મારી ધારણા છે. સરેરાશ ભાવ ગયા વર્ષે સમજો કે 700 રૂપિયાનું બોક્સ સરેરાશ આવી હતી. આ વખતે મારા અંદાજથી કદાચ 550 રૂપિયાની સરેરાશ આવશે. આ વખતે કેસર કેરીમાં કેટલી વાર કઈ આફત આવી? એટલે સમજો કે પેલા તો 110% તમને કહી દઉં ને મોર આંબામાં મોર આવ્યો હતો. વાતાવરણ અનુકૂળ ન હોવાને હિસાબે એ મોર તમને કહી દઉં ને બધો તમને કહી દઉં ને એમાં ખરો આવી ગયો. એ પછી તમને કહી દઉં ને એક વરસાદની પ્રક્રિયા આવી, વરસાદ ને પવન, એમાં તમને કોને કેરીમાં જાજી નીચે ખરી ગઈ. અને જે 5-6 દિવસ જે વરસાદ ચાલુ રહ્યો તો એને હિસાબે તમને કોઈ પાક વહેલો પડી ગયો. એને હિસાબે કેરીમાં ચીતરીની અસર થઈ. ચીતરી એટલે મીન્સ તમને કોને જે વ્હાઈટ કેરી થવી જોઈએ એની સામે તમને કોને બિલકુલ બ્લેક જેવી કેરી આ વખતે અમને જોવા મળી છે. એમ તારડામાં આ વખતે જૂજ ઉત્પાદન કેરીનું થયું છે. એની સામે તમને કોઈ આ વખતે ઉના તાલુકો, વિસાવદર તાલુકો, ધારી તાલુકો, મેંદડા તાલુકો, માળિયા તાલુકો અને વેરાવળ તાલુકો, આ તાલુકામાંથી અમને ઘણી એવી સારી કેરી આ વખતે અમને વેચવા મળી છે. છેલ્લા 3 વર્ષના કેરીની આવકના આંકડા જોઈએ તો 2022-23માં કુલ બોક્સ આવક કરતા 5,03,321, તેની સામે સરેરાશ ભાવ હતા 740 રૂપિયા. 2023 અને 24ના કુલ બોક્સની આવક ગણીએ તો 11,13,540. સરેરાશ ભાવની વાત કરીએ તો તે વર્ષે 425 રૂપિયા સરેરાશ ભાવ રહ્યા હતા. 2024-25ની વાત કરીએ તો 5,90,700 બોક્સની આવક થઈ હતી, તેની સામે સરેરાશ ભાવ 700 રૂપિયા હતા. 2025-26 એટલે કે આ ચાલુ સિઝનની વાત કરીએ તો કુલ બોક્સની આવક 4.5 લાખ આજુબાજુ જેવા થઈ રહી છે. તો તેના ભાવ સરેરાશ 550 સરેરાશ ભાવ રહી ચૂક્યા.